નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. બુલેટિનની શરૂઆત કરીશું રાજ્યમાં બદલાયેલા વાતાવરણથી, એટલે કે તોફાની વરસાદથી. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો. વેઇટ, વન ફોટો પ્લીઝ. પાડી લો ફોટો. આપણી જ છે, આપણે જ બનાવી છે ને આપણા જ મતથી બની છે આ વંદે ભારત. સાચી વાત. કોણે વિચાર્યું હતું કે આપણી ટ્રેનોમાં પણ રિવોલ્વિંગ સીટો અને વિસ્ટા ડોમ્સ હશે? એરપોર્ટ જેવા એસ્કેલેટર્સ, લાઉન્જ, ફૂડ કોર્ટ પણ રેલવે સ્ટેશન પર હશે. શહેર શહેરમાં મેટ્રો અને યાર હવે તો બુલેટ ટ્રેન પણ તો આવી રહી છે. અને તો પણ ખબર છે કે મોદીજી શું કહે છે? આ તો બસ ટ્રેલર છે. લાઈફ સરળ બનાવી દીધી મોદીજીએ. તો હવે આપણે એમની જીત સરળ બનાવીશું. વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝની ગેરંટી મોદીજીની. તો મોદીજીને વોટ આપવાની ગેરંટી કોની? આપણી જ તો. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. ભાવનગર, બોટાદ, અમરેલી, વલસાડ, સાબરકાંઠા, હિંમતનગર, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ આ સહિત જિલ્લાઓ અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતિત થયા હતા. બીજી તરફ આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં 16 મે સુધી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. ઉત્તર અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે. આજથી 4 દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરાઈ છે. તો આ વર્ષે રાજ્યમાં 5 મહિનામાં આ ચોથી વાર કમોસમી વરસાદ પડ્યો છે. હા, મન ભરીને જુઓ, આપણો જ છે અને આપણા જ મતથી દેશભરમાં મોટા મોટા પુલ બન્યા છે. અમારી જિંદગી તો પૂરી થઈ ગઈ બેટા. અમારા સમયમાં તો અટકાવવું, લટકાવવું ને ભટકાવવું, બસ આ જ કલ્ચર હતું. પણ તમારા માટે મોટા કામ કરવા વાળો બેઠો છે. માત્ર 10 વર્ષની સ્પીડ જોઈ લો. અટલ બ્રિજ થી સુદર્શન સેતુ જોઈ લો. સરદાર સાહેબના સ્ટેચ્યુ થી ગિફ્ટ સિટીની રોનક જોઈ લો. અને આટલું બધું કરીને પણ મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અલગ અલગ જિલ્લાઓમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. સામાન્ય રીતે ચોમાસામાં આવા સમાચાર જોવા સાંભળવા મળતા હોય છે, પરંતુ હાલ ભર ઉનાળે એવો ઘાટ ઘડાયો જાણે કે ચોમાસું બેઠું હોય. સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ અને તાપી એ સિવાય પણ અમદાવાદ, ગાંધીનગર, અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં વરસાદ વરસ્યો.